કેન્સર મુખ્ય રૂપે શું છે? એ બહારથી આવેલો રોગ નથી, એ આપણા શરીરમાં આપણા દ્વારા જ ઉત્પન્ન થાય છે. જેને આપણે કેન્સર કોશિકા કહીએ છીએ તે દરેકના શરીરમાં હોય છે. તમારા શરીરમાં પણ કેન્સર કોશિકા છે. વાત માત્ર એટલી છે કે તે બહુ વધારે પ્રમાણમાં નથી, એટલે આપણી માટે સમસ્યા પણ નથી. એક સામાન્ય કોશિકાને જેટલા ખોરાકની જરૂર છે તેની તુલનામાં કેન્સર કોશિકાને 50% વધુ ખોરાક જોઈએ છે. તે સમાજમાં એક અપરાધી જેવું છે, જેને વધારે ખાવાની ઈચ્છા છે તે 50 ગણું વધારે ખાય છે. યોગશાસ્ત્રમાં તેના વિશે કહેવામાં આવ્યું છે. યોગશાસ્ત્રમાં આ કોશિકાઓને કેન્સર નથી કહેવામાં આવતું. આ પ્રકારની એક અપરાધી કોશિકા હોય છે જે આપણા શરીરમાં રહે છે. અંદર રહેલા અપરાધીને આપણે શું કરવું જોઈએ? ક્યારેક ક્યારેક ખાધા વગર રહેવાથી, ઉપવાસ કરવાથી, થોડા સમય માટે ભૂખ્યા રહેવાથી આ કોશિકાઓ મરી જાય છે. ઉપવાસના સમયે આ કોશિકાઓ જીવિત નથી રહી શકતી, કારણ કે સામાન્ય કોશિકાની તુલનામાં તેને 50 ગણો વધારે ખોરાક જોઈએ છે. તમે થોડો સમય ખોરાક વિના રહો છો તો કેન્સર કોશિકાઓ આપોઆપ ઓછી થઈ જાય છે, એવું યોગશાસ્ત્ર કહે છે. હવે જો કેન્સર વધારે વધી ગયું હોય તો ખાવાનું બંધ કરીને શું તેને ખતમ કરી શકાય છે? અમે તેના પર પ્રયોગ કરીને તો નથી જોયું, પણ એ ચોક્કસ છે કે થોડું ભૂખ્યા રહેવાનું શીખી લો તો કેન્સર જેવી વસ્તુઓ વધારે થતી નથી. આજકાલ આ બધું આટલું સામાન્ય કેમ થઈ ગયું છે? કારણ કે લોકો ભૂખ અનુભવતા જ નથી. મોટા ભાગના લોકો બસ ખાધા જ કરે છે, એટલે દરેક પ્રકારના રોગો વધી રહ્યા છે. જાગૃતતા વગર કંઈ પણ કર્યા કરે છે. એટલે જ આપણી પરંપરામાં એકાદશી જેવા ઉપવાસ રાખવામાં આવ્યા છે. એક દિવસ ખાવાનું નથી, પણ હવે એ પણ બ્રેકફાસ્ટ બની ગયું છે. ઉપવાસ કરવો જ જોઈએ. જો તમે નથી ખાતા તો શરીરમાં જે ગુનેગાર કોષો હોય છે તે ઓછા થઈ જાય છે. એટલે જ આવી પરંપરા છે.